હેલો ગાઈસ, સો વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? બધા મજામાં ગાઈસ? તો સવાર પડી ગઈ છે, 9:30 વાગ્યા હા ને હું હવે ઉઠ્યો હું. હજુ 10 નાવા ધોવાનું બાકી હું. સાડા સામાં ગાઈસ એક ઝાપટું પડી ગયું વરસાદનું. અને ગાઈસ હું મોડો ઉઠ્યો ને એટલે કોઈ ઘરે હા નહીં. મમ્મી સાવાના જીનલા બધા ખેતરમાં જતા રહ્યા. પંકેશ ના ગગો સાગર ને એ બધા મહાદેવ મંદિર દર્શન કરવા ગયા. તો અત્યારે કોઈ દેખાય નહીં તમને, ખાલી રૂહી નાનસુ હું પપ્પા અને બસ એટલા જ ઘરે છે. શ્વેતા આ બે જણા તો ટીવી જોવા. ગુડ મોર્નિંગ રૂહી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈસ, બધા ઘરે આવે એટલે બધા ગુડ મોર્નિંગ કહીએ. કોઈ દેખાતું નહીં. હું એ નહીં તો રેડી થઈને તમને મળું હેડો ફટાફટ. તો ગાઈસ નહીં તો રેડી થઈ ગયો તો ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો તો કશું હા નહીં, અમને નાસ્તા કરવાના નહીં ને તો નાસ્તા બનાવતા નહીં. આવું ચાલે ગાઈસ? કોમેન્ટ કરો. દશામાનું વર છે ગાઈસ. અમને આપણે કહેતા નહીં, માતાજીનું કામ સારું, પણ અમે બધા રોજ નાસ્તો કરતા. નાસ્તો બનેલું હોય ને લુખ્ખા લખા ચા પીવાનું થાય ગાઈસ. આજે ચાય હાકર નહીં લે, કાં તો ચાય મૂકવાનું બંધ કરી નાખશે, પોતે પીતા નહીં. નીકળે તો ખરું ગાઈસ. હા, મારા આટલો થઈ રહે અને બરફ જેવું ચા છે. નાસ્તો બાસ્તો બનાવો ભાઈ કાલથી. એટલે આજ રવિવાર તો તે ઊંઘવાય નહીં દેવાનું. સારું કરી દઈશું મારી. જય ચાલ મારી જય છે, જય મારે કશું ઘરે જવાનું નહીં ઘરે આજે, એટલે હું ઘરની બહાર નહીં કરવાનો. રજા એટલે રજા બધામાં. હું શાંતિ આરામ કરે અને કોમ્પ્યુટર જોઈએ અને બસ એન્જોય કરી રવિવાર. ખાલી કશું કામ નહીં કરવાનું આજે. શું કહેવાય રજા લે ફોલ ને મારે તો ખાવું જ નહીં રાડે. મને નહીં ખાવું, હું ઉપવાસ કરી લે આજે. રવિવાર 7 મહિનો કરી દઉં હું. આવું કહીશ હું 7 મહિનો કરતો, શેતાય ના પાડી કે નહીં કરવાનો, ખવડાવી દીધું. તો કહીશ મેં 7 મહિનો કરે તમારા ઘરમાં સાવન એકલો જ બાકી રહેવા ખાવાનું બનાવવાનું. એટલે શેતા કે મારે 1 જણનું બનાવું ને 2 જણનું બનાવું તો થોડું ખાવાનું બનાવવાની ઈચ્છા થાય. એટલે મેં 7 મહિનો પર તોડી નાખ્યું. શું કરે જ નહીં, એક જ ટોનનું નહોતું કર્યું. પછી કે ખાઈ લે પછી હું તો હોજે ના પાડતો કે મારે નહીં ખાવું, તો આ જબરદસ્તી ખવડાવી દીધું કે હું એ નહીં ખાવું એમ કરીને. તો કહીશ 11:30 વાગ્યા વરસાદ તો પડવાનું ચાલુ થઈ ગયો છે. અને ગેડો 2 ગોહરે લઈને અહીં આવ્યો હોય. હજુ ત્રીજી લેવા જશે, પછી મમ્મી એમને લેતા હશે. હાલમાં વરસાદ ચાલુ થઈ ગયો લેતા. વરસાદ તો ચાલુ જ છે ને. તો કહીશ અમારે સાંજ બેન ખાવાનું હોય. દાળને મેથી બનાવી દીધી હા અને રોટલી. હા, અમે તો એડજસ્ટ કરી લઈશું. અને ગાઈસ શેતાન કેક હજુ પડી રહી હતી. શેતાન ખાવાની છે ને તે હજુ ફ્રીજમાં પડી રહી. બસ તારો હોજે ખાવાની તો પડી રહ્યા દે ને હોજ સુધી. તો ચલો ગાઈસ સાવન આવ્યો, એના પાણી બાટલા દો. એનો પતી ગયો તો ખેતરમાં વાઢા હલે હજુ ત્રીજી કે ચોથી લેવાય હેડે પલરી જ ને ગેડા લાવ. ચાલ હે કે બીજા લાવો. આ પેલો મૂકે જો લઈ લે. તો ગાઈસ વરસાદ તો બહુ ચાલુ થઈ ગયો. નાવાની ઈચ્છા ચાલુ થઈ ગઈ છે અને નાવું નહીં ગાઈસ. કપડાં પછી બગડ છે, લોચો પડી જાય. જોરદાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો. ગાઈસ આ વરસાદમાં ગેડો તો ચાલ લેવા ગયા હા મમ્મી નહીં. પલરી જનાર હતો, પલરી જાય ને ઠંડી જબર લાગશે. ગાઈસ ગેડો તો બીજે ગોળી લઈને નાહી આવ્યો. હવે મમ્મીને લેવા જાય હા. હું આ આમ તો પેપર લઈને આવી જાય. નાવડા બનાવી લે બધા બહુ. થોડા રાહ દે, નાવડા બનાવીને રખડીએ. લાઇટે ગાઈ જતી રહી હપ્તા વરસાદ પર. હા, નવી નાવડી બનાવું બધાને તેજ જ આવી. હા બનાવી. તો કઈ વરસાદ પડતો તો પાણી આવે છે આ સાઈડથી બહુ જ. તો અમે હા ને કાગળની નાવડે બનાવી હા. હારી અંશુની હા અને ગગા એમની તો ઠેર આટલા વાંકીએ હા. હવે રૂહીની આગળ થોડી આગળ થઈ ગઈ. એ પાછો આવીશું પાછો. એ પાહો પલરે આગળ.
એ બીજી બાર એ અંદર આ જલ્દી પલર્યા કર ગોડે પલર કરો ચલો ચલો અંદર અંદર હા બનાવી બીજી હેડો અંદર હેડો ચલો છત્રી લઈને આયા કઈ સમય તો ચલો ચલો ના નહીં જવાનું ઉપર ધાબા પર નહીં જવાય તો ગાડી નહીં આવતી અહીં લાઈન થઈ જતા નહીં ત્યાં રોહિન ત્યાં અહીંયા અંશુ તો ગાઈસ પાહા ફેરથી ના મેં તો નાવરો બનાવીને આવી ગયા રેસ લગાવવા 3 અંશુ તો રાખો જા ઇધર બોયસ ગગા થોડો આમ જા રોહી મૂકી દે યાર તાઈન 3 2 1 ગો એટલે આટો અટકાઈ ગયા ટમાટો લોલિયા અંશુની ગાઈસ અહીંયા પહોંચી છે ખાસી બધી આગળ નીકળી ગયા અને હજી તો આરે બી અહીંયા છે આય શું કરું ભાઈ ચલો ભાઈ અંશુ જીતી ગયા આખાત ઓ રોહિત તો પાણી પડી ગઈ ગાઈસ રોહિત તો પાણી પડી ગયું એટલે અંશુ તારા ડૂબાઈ જાય એ અંશુ તારા જઈ પટી ગઈ રાડે હવે ભાઈ કાગળ પલરી જાય એટલે બગડી જાય એ અંશુ બોલા તો કઈ અંશુ જીતી ગયો બીજો નંબર ગેડા નથી ચીટિંગ કરી ભાઈ અને રોહિણી તો હજુ અહીંયા જ પડી હડો ચલો ઘરે તો કઈ મમ્મીને એ બી આવી ગયા ઘરે જીનલ લે પલરીને તમે એક રેનકોટ લાવી દે અંશુ એમના જેવો રેનકોટ પહેરીને કરતા ઓહો તા તું જીતી ગયો તો ને તો ગાઈસ ગયા તો પલડો ખાવા બેસી ગયો લાવ ભૂખ વધારે લાગી કદાચ બેહો લઈને જવાનું તો ગાઈસ પપ્પાના 25 કલોલ જતા તો કલોલથી હવે ઘરે આવ્યા અને ગાઈસ આગળ એસી બગડી હતું તો એસી વાળા ભાઈ બોલાયા પુનિતભાઈ આવ્યા અદાલતથી અને ગાઈસ અહીંયા તો આવું લઈને આવ્યા ભાઈ ઉપવાસ મારવાનો તો ગાઈસ ઉપવાસ વાળાનો માટે સામાન કેરીઓ કેરા પછી દાડમો જો ભાઈ સફરજન જો આ સફરજન સફરજન ઓ હા દાડમનો સફરજન ભાઈ અને ગાઈસ આખો મહિનો બટાકા આયા ડગલો કર નાખ્યા બટાકા ખા કરા બાકી બાકી ચા બા મૂક્યો તો ગાઈસ ઉપવાસ મારવા માટે તો ચલો પાર્ટી થઈ જઈ આપણો તો ઉપવાસ નહીં આપણી ગાડી ગયા ચા પડે તો ચા પી લો ગાઈસ હું અને આ ખજૂર લાયા ઓ હા ગેસ પેલે ખજૂર લાયા હતા કોઈ ખાધી નથી મેં ઓદરા આવ્યા તો ઓદરો ખવાઈ દીધી ખાઈ તા બેટા ગાઈસ રસોડામાં તો રોધવાનું કામ ચાલુ છે હવે તો સાંજે બધા ખાવાનું એટલે બધાનું બનાવવાનું શું બનાવી છોલે કુલચે નહીં બના તમારે તો પાર્ટી થઈ જઈ કેરા બેરા આવી ગયા હા તમારે કેરા ને ફીસ માં તો જો કેરી બેરે ભરી ગઈ હોય ઉપવાસ તો ભાઈ જબ્બર જોર જોરથી થાય ભાઈ ઉપવાસ તો અને આવું કરા હું કહું સાસ બંધ કર સાસ તાન સાસ ચાવ ચાવ રાખીએ ને કોગળા કરો બરોબર છે હું કંપાળી ફરી તો લાવી આખા ગામના દવાખાને બદલી નાખશે છે તા દવા લાવવામાં ચલો ગાઈસ ખાવાનું બના થોડા દિવસ મળીએ તો ગાઈસ મમ્મીએ મને હા ને ઘી લેવા મોકલ્યો હા પણ આ બે ને એકટા ભંગાત થઈ જાય કા ને કા રોહલી ત્રણ જણો તો હવે હું ઘી લેવા જવાનો નહીં અત્યારે બે એકટા બે રહ્યો ઉતરતા નહીં હા બે રહ્યો અને ગાઈસ 7:30 થવા આવ્યા અને આરતીની તૈયારી ચાલુ હોય આરતી કરશે હવે થોડી વારમાં 10 મિનિટમાં અને અહીંયા રસોઈ ચાલુ છે ભમભમાટ પરોઠા અને છોલે છોલે કોને બનાવી ચાલો ખીચડી હું કંઈક બનાવું
હું આવે તો ઉતરે લે તમે યાદ લઈ આવો લે પૈસા લો પૈસા તો મેં દાદી આપી દીધા હા હવે ના તારે હંગાત થવા મારું મોનતા નહીં ને તમારા બેના ઓલે કોઈ દિવસ હું ચોકલેટ નહીં લાવું તારા ઓલે નહીં પેલા ઓલે નહીં રોહિતો લાવે રોહિતો ઉતરી જાય બાપરે ચલો ગઈ સર હવે દશામાં આરતી કરીએ તો ગાઈસ ઘી લઈને આતો રહ્યું હું અને આરતી ચાલુ થઈ જઈએ ઘરે ये पारा ताले पारा रोई भी आई सा तो गाइस थार હવે ચાલુ કર્યો છે શું લઈ લે તો ગાઈસ ચલો આરતી બધી છે હવે જમવાનું પાછા તો લાગી જાય ડ્યુટી ખાવાનું બનાવવા પપ્પાએ ખાઈ લીધું ને આપણે ખાવાનું બાકી ને ચલો બનાવો ફટાફટ પછી મને બોલાવવા આવો હો ખાવા પરોઠા નહીં બાકી તાન પછી આપણે એવું નહીં થાય તો કોણ બનાવે પરોઠા અરે તમુક પણ બોલાય બનાવી એટલે ચો ઈ નહીં પાતો લાઈન તો ગાઈસ ચલો જમવાનું હવે નીકળી ગયું છે તો પુલાવ બનાવી દીધો ખીચડી હાલ્યા વઘારેલી ખીચડી હા હા વઘારેલી ખીચડી છોલે ચલો ગાઈસ અમે બધા ખા બેસી ગયા અને પુલાવ જેવું લાગે આ બધું ના હોય એટલે પુલાવ બની જાય કહેવાય તા ગાઈસ ચલો ઉપવાસવાળા જમવા આવી ગયો સાથે તો બધા જોડે બેસી ગયા બે જલા ખાવાનું હોય તો બરફ ખા દેવા ગોડ્યો હા દિયો આમાં નાખી દો શાક આવો સાઈડમાં આવી ચલો કઈ જમી બમીને મળીએ